શ્રાવણ મહિનામાં 10થી 12 દિવસ તમે ફ્રીજમાં ડીપ ફ્રીઝરમાં સ્ટોર કરી શકો તેવા સાબુદાણાના વડા જે તમે એની ટાઈમ બનાવી અને સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે ખાવા હોય ત્યારે તમે એને કાઢીને તળી શકો છો। તમે જોઈ શકો છો કેટલા સરસ સ્પોન્જી અને સોફ્ટ છે। બહારથી એકદમ ક્રિસ્પી છે પણ અંદરથી સોફ્ટ છે। તો એના માટે આપણે એક બાઉલની અંદર 2 વાટકી સાબુદાણા લઈ લેશું। તેને પાણી નાખી અને સારી રીતે હળવા હાથે એને 2 થી 3 પાણીથી સરસ ધોઈ કાઢીએ, જે એનો સ્ટાર્ચ ઉપરનો હોય તે નીકળી જાય। પછી તમે જોઈ શકો છો એની અંદર 1 ચમચી પાણી છે તેટલું રહેવા દે। ઉપરથી પાણી છાંટી અને એને ઢાંકણ ઢાંકી અને આપણે 1 કલાક કે અડધી કલાક એને રેસ્ટ આપીશું। પછી તમને ફરી દેખાડું। જો કલાક પછી અડધી પોણી કલાક થઈ છે, કેટલા સરસ સાબુદાણા સોફ્ટ થઈ ગયા છે। મેં 5 બટેટા છે એને બાફી લીધા છે। એને રફલી મેશ કરી દેવા। તમે મેશરથી પણ મેશ કરી શકો છો। તો બટેટા સરસ ઠંડા હોય તેવા લેવાના, થોડા ઠંડા થઈ જાય પછી જ કરવાના। આપણે સાબુદાણા પલાળેલા છે તે નાખી દઈએ। એની અંદર એક આપણે તીખું મરચું તમે જે ખાતા હોય તે લઈ શકો છો। એક આદુનો ટુકડો તમે જે ના ખાતા હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો। પછી 8 થી 10 લીમડાના પાન લેવાના છે, તેને રફલી ચોપ કરી અને એડ કરવાના છે। તેની અંદર હળદર લીધી છે અડધી ચમચી, પછી સ્વાદ મુજબ મીઠું, પછી ગરમ મસાલો તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। પછી 8 થી 10 દ્રાક્ષ સૂકી લીધી છે। પછી સ્વાદ મુજબ તમે તમારા ઘરમાં ગળ પણ ખવાતું હોય તે પ્રમાણે તમે લઈ શકો છો। પહેલાં આપણે બટેટાની સાથે સાબુદાણાને મિક્સ કરવાના છે, જેથી આપણને બેન્ડિંગ માટે આપણે કેટલો લોટ જોઈએ ફરાળી તે માટે આપણે પહેલાં મિક્સ કરી દઈશું। મેં 2 ચમચી આરા લોટ લીધો છે, તમે જે ખાતા હોય તે તમે તમારી અનુકૂળતા પ્રમાણે લઈ શકો છો। પછી અડધી ચમચી લાસ્ટમાં મેં ખાંડેલા મરીનો પાવડર લીધો છે। તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો લોટ બંધાયેલો હોય ને તે રીતે થઈ ગયું છે। પછી આવી રીતે આપણે બધી જ પેટીસ વાળી લેવાની છે ફ્રેન્ડ્સ। મેં સાબુદાણા એમાં શેકેલા સિંગદાણાનો ભૂકો પણ નાખી શકો, પણ તમે સ્ટોર કરવા હોય ને ફ્રેન્ડ્સ તો એમાં ઘણીવાર સ્મેલ આવતી હોય છે। પછી લાસ્ટમાં આપણે 1 ચમચી આરા લોટ નાખી અને મિક્સ કરી આ સ્ટેજ પર તમે હવે લાસ્ટમાં મેં તેલ પણ ગરમ મૂકી દીધું હતું, તો આપણે તળવા માટે મૂકી દઈએ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર। જેટલી પેટી સમાય તેટલી એડ કરવાની છે, એને 1 મિનિટ પછી ફેરવતા જઈ અને તળી લેવાની છે। અને તમે સ્ટોર કરવું હોય ને તો એ જ ટાઈમે જ્યારે આરા લોટ લગાવ્યો ને ફ્રેન્ડ્સ તે ટાઈમે તમે એને સ્ટોર પણ કરીને 8 થી 10 દિવસ સુધી તમે ફ્રીજમાં રાખી શકો છો। તો જો બીજો બેચ પણ મેં નાખી દીધો હતો અને આપણા સાબુદાણાના વડા ફટાફટ બની અને રેડી છે। તમે સ્ટોર કરીને રાખશો ને ફ્રેન્ડ્સ તો એની ટાઈમે તમારે જ્યારે પણ બનાવવા હશે ત્યારે તમે કાઢશો તો તરત જ તળી અને એન્જોય કરી શકશો। ત્યાં સુધી આવજો।